દેશભાવના તમારામાં મારામાં ને સૌમાં હોય, પણ મારી વારી જરાક હટકે છે કે દેશભાવના ઉજાગર કરવાનો માણસોને ઘણી વખત તક મળે છે, એવી તક ઝડપી નથી શકતા, પણ મને બધાના વડીલોના આશીર્વાદથી એ તક હું ઝડપી લઉં છું. ધંધો તો પોતપોતાની રીતે બધે કરે જ છે, પણ મારો ધંધો વળી જરાક કરવાની સ્ટાઇલ અને પ્રચાર પ્રસાર કરવાની સ્ટાઇલ સૌથી અલગ ને હટકે છે. ખાસ કરીને જ્યારે 26મી જાન્યુઆરી આવે છે ત્યારે આ મેં ધંધો 18 કે 19 તારીખના ચાલુ કર્યો છે, અને 26મી જાન્યુઆરીના અઠવાડિયાનો ગેપ છે. માણસોને ઘણી વખત ખબર નથી પડતી કે 26મી જાન્યુઆરી કેને કહેવાય અને 15મી ઓગસ્ટ કેને કહેવાય. 15મી ઓગસ્ટ એટલે કે આપણો દેશ આઝાદ થયો હતો, ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ને આ આપણો જે 26મી જાન્યુઆરી છે એ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે કે આપણી 1950માં પ્રજા આપણી આઝાદ થઈ હતી, ને એના ભાગરૂપે એટલો મને થોડોક જે પણ નોલેજ છે બાળકોને મોટિવેટ કરવા માટે, બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હું અઠવાડિયા પહેલાં જ એ બધે ધંધો ચાલુ કર્યો છે. ને આમાં તમે જોઈ રહ્યા છો કે આ ફેરે ઘણી મારી પાસે નવી નવી વેરાયટી આવી છે. પાઘડી આવી છે, હેરપિન આવી છે, બ્રેસલેટ આવ્યા છે, બેઝ આવ્યા છે, મોટા મોટા સારા ઝંડા આવ્યા છે, ને તમને પણ ગૌરવ થશે ને મને પણ ગૌરવ થાય છે કે લગભગ ભુજમાં અપવાદમાં જે ધંધા કરતા હશે પૈકીનો એક એમાં હું છું. અને મારા પાસે 1 રૂપિયાથી કરી ને 10 રૂપિયા 20 રૂપિયા સુધીના ઝંડા હું વિતરણ કરું છું, વેપાર કરું છું. અને એમાં મારી પાસે જાજો નફાનો બહુ હું ભાવ રાખતો નથી, અને નવા વ્યાજબી નફો રાખી ને મારી રીતે હું ધંધો કરી રહ્યો છું. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગ્રાહકી થોડીક ડીમ છે, પણ મને લાગે છે ઇન્શાઅલ્લાહ આજે ને કાલે કંઈક ને કંઈક એમાં પ્રચાર અને પ્રસાર થશે, અને કંઈક ને કંઈક આમાં રોટેશન પ્રમાણે સાંજના ગ્રાહકી નીકળશે. मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट एंड हाईवे की आज्ञा मुजब शिक्षे सुरक्षा टेक्नोलॉजी से परिवर्तन थीम पर कच्छ जिला मार्ग सलामती समिति राष्ट्रीय मार्ग सलामती मासनी उजवणी करी रही है. गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम खाते नवनियुक्त थયેલ ડ્રાઈવરો તથા હેલ્પરો માટે દ્વિદિવસીય પ્રી સર્વિસ તાલીમનું આયોજન ભુજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે થઈ રહ્યું છે. ત્યારે આજરોજ તારીખ 23/1/2026ના રોજ આરટીઓ ભુજ તથા પોલીસ દ્વારા ડ્રાઈવરો તથા હેલ્પરો માટે સડક સુરક્ષા બાબતે વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 550 જેટલા ડ્રાઈવરો તથા 150 જેટલા હેલ્પરો ઉપસ્થિત રહેલ. આરટીઓ ભુજ કચેરીના આરટીઓ શ્રી CI મહેરા સાહેબે આ પ્રસંગે ડ્રાઈવરોએ રાખવાની થતી તકેદારી બાબતે માર્ગદર્શન આપ્યું. ટ્રાફિક PSI શ્રી RV જોશીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે રાહવીર યોજના, હિટ એન્ડ રન યોજના, કેશલેસ ટ્રીટમેન્ટ વગેરે બાબતે માહિતગાર કર્યા. આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર તેમજ રોડ સેફ્ટી એક્સપર્ટ શ્રી અંકિત પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એસટી બસના ડ્રાઈવરોને પોતાની ફરજો, બસના રૂટીન મેન્ટેનન્સ, લેન ડ્રાઇવિંગ વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું. સેમિનારના અંતમાં ટાઉન હોલ ખાતે હાજર તમામને રોડ સેફ્ટી બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સેમિનારના અંતે તમામ ડ્રાઈવરો તથા હેલ્પરોએ નાગરિકોની સુખાકારી માટે પોતાની ફરજો ઉત્કૃષ્ટ રીતે બજાવશે તેમ બાંહેધરી આપી હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ ગુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ તથા MH સિણોલનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ. દરમિયાન ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણીનાઓ ભુજ શહેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે રસીદાબેન લુહાર રહે ગુલાબનગર ખાસરા ગ્રાઉન્ડ પાસે ભુજવાળાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ખેલીઓ બોલાવી જુગાર રમાડે છે અને હાલ જુગાર ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા
ઈસમોને ગંજીબાના વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ ઈસમ સલીમ જાફર કુંભાર, ગની રહેમતુલ્લા થેબા, આદમ અદ્રિમાન રાઠોડ, રસીદા જુસબ લુહાર તેમજ બબીબેન કાનજી મકવાણા. આરોપી પાસેથી પકડાયેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 12,900 તેમજ ગંજીપાના નંગ 52 કિંમત ₹0.00. આમ કુલ કિંમત ₹12,900નો મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમો વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સસ્તા સોનાના બહાને ઠગાઈ વિશ્વાસઘાત કરનાર આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી અને કુલ ₹24 લાખ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સોડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓને જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગ બનનારની તાત્કાલિક ફરિયાદ લઈ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચના આપેલ હોય. ગઈ તારીખ 22/1/2023ના રોજ ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપીઓ યોગેશભાઈ, જેનું સાચું નામ રમજુ કાસમશા શેખ, રહે શેખ ફળિયું ભુજ, હાજી સાહેબ, જેનું સાચું નામ અનવર ખાન આમદ ખાન પઠાણ, રહે ભુજ, તથા અહેમદભાઈ, જેનું નામ આમદ શાહ જુસબ શાહ શેખ, રહે ધમડકા, તાલુકા અંજારવાળો એક સંપ થઈ ગુનાહિત કાવતરું રચી પોતાનો સામાન ઈરાદો બરલાવા સારું ગુનાહિત કાવતરું રચી અને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપે છે તેવી કપટપૂર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી ઓફિસ પર ઉપરોક્ત નંબર ફરિયાદી સાથે મીટિંગ કરી સોનાના બિસ્કિટ લલચાવવાનો ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદી પાસેથી ₹30 લાખ લઈ સોનું આપવાની લાલચ આપી તે રૂપિયા મેળવી તે આરોપી તથા ધાક ધમકી કરી ધગબુસટનો માર મારી જબરજસ્તી સમાધાન લખાણમાં ફરિયાદીની સહી મેળવી અને ₹1 લાખ પરત આપી બાકીના ₹29 લાખ ફરિયાદીને આજ દિન સુધી પરત નહીં આપી તે રૂપિયાનું સોનું પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા નાઓએ પોતાના રૂબરૂની ફરિયાદ લઈ અને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 69/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 319(2), 115(2), 351(3), 6154 મુજબ ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપી વિરુદ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી નાઓ ચલાવી રહેલ. જે ગુનાના નાસ્તા ફરતા આરોપીને સત્વરે પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા JB જાદવ તથા MH સિણોલ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને સૂચના આપેલ. જે સૂચના આધારે LCB સ્ટાફના SI સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કાંજીભાઈ ડોડિયા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ આરોપીઓની વોચમાં હતા. દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી રમજુ કાસમશા શેખ, રહે શેખ ફળિયું ભુજ તથા આમદ શાહ જુસબ શાહ શેખ, રહે ધમડકા, તાલુકા અંજારવાડા મળી આવતા LCB ઓફિસ લઈ આવી ઉપરોક્ત ગુના કામે ધોરણસર અટક કરી તેમની પાસેથી કુલ ₹24 લાખ ઠગાઈ વિશ્વાસઘાત કરી લીધેલ રકમ કબજે કરવામાં આવેલ છે. પકડવાનો બાકી આરોપી અનવાર ખાન આમદ ખાન પઠાણ, રહે ભુજ. આરોપી પાસેથી રોકડ ₹24 લાખ, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹10,000 તથા બલેનો ગાડી રજિસ્ટર નંબર GJ12FA 6918 કિંમત ₹3 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે. ભાઈ શું કહેશો આજનો વિષય છે? 77માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પંચાયતી પ્રાથમિક શાળા નંબર 3 ભીડ બજારમાં આવેલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. ધ્વજવંદનના કાર્યક્રમના અનુસંધાનમાં ધ્વજ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ પ્રસંગે JNT ચેનલના વ્યુઅર્સને અને ચેનલ મારફતે સમગ્ર કચ્છની પ્રજાને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
26મી તારીખે ભૂકંપને 25 વર્ષ પૂરા થશે. તો ભૂકંપમાં અવસાન પામેલ લોકોના પરિવારજનો તરફ સાંત્વના. છેલ્લા 25 વર્ષ દરમિયાન આપણે ઘણી પ્રગતિ ભુજમાં અને કચ્છમાં થઈ છે. દેશને લાગે વળગે છે ત્યાં સુધી 15મી ઓગસ્ટ 1947ને આપણે આઝાદી મળી અને 1950 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિનની સ્થાપના થઈ. તો આઝાદી પછી અને પ્રજાસત્તાક પછી આપણા દેશે જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે. પણ દેશ પ્રેમ અને દેશદાસની ભાવનાને લાગે વળગે છે ત્યાં સુધી એમાં દિવસો દિવસ ઘટાડો થતો હોય એવું જોવા મળે છે. તો બાળપણ એ સારા સંસ્કારોનું સિંચન કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે. તો શાળાના બાળકોને આઝાદી દિન પ્રસંગે અને પ્રજાસત્તાક દિન પ્રસંગે રાષ્ટ્રીય ભાવનાની વાતો કરવામાં આવે તો એમનામાં દેશપ્રેમની અને દેશદાસની ભાવના વધારે ઉજાગર થઈ શકે. એ દૃષ્ટિએ આજે ભીડની સ્કૂલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 26મી જાન્યુઆરીએ સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે આ શાળાના બાળકોને ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું અને આપણે જોયું કે બાળકોએ બહુ જ ખુશીથી ધ્વજ સ્વીકાર્યા, બહુ જ ખુશીથી ધ્વજ લહેરાવ્યા અને દેશભક્તિના નારા પણ લગાવ્યા. આજના દિવસે અતિથિ વિશેષ તરીકે ભાઈ શ્રી પ્રબોધ મુનવર હાજર રહ્યા છે. એમની સંસ્થા તરફથી ગરમ કપડાં બાળકોને આપવામાં આવ્યું છે અને કાર્યક્રમની વ્યવસ્થા શાળાના આચાર્યશ્રી અને શાળાના સ્ટાફ મેમ્બર્સે બહુ જ હોંશથી સંભાળી છે. ફરીથી પ્રજાસત્તાક દિનની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થવા નરનારાયણ દેવના દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા નરનારાયણ દેવના દર્શન અને પૂજન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત પુરાણી સ્વામી ધર્માનંદન દાસજી, ઉપમહંત સ્વામી ભગવદ જીવનદાસજી, કોઠારી સ્વામી જાદવજી ભગત સહિત હરિભક્તો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત. આજરોજ ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કરી કચ્છી સંસ્કૃતિ મુજબ સૌએ કચ્છની ધરતી પર મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી સહિત અગ્રણી શ્રી દેવજીભાઈ વરચન, શ્રી ધવલ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી મિતભાઈ ઠક્કર સહિતના અગ્રણીશ્રીઓએ હાજરે મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. મારું નામ અનવર નોડે છે અને રોયલ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવું છું ને એક્ટિવ મેમ્બર ઓફ ધ પાર્ટી, એક્ટિવ મેમ્બર ઓફ ધ બિઝનેસમેન, એક્ટિવ મેમ્બર ઓફ ધ પોલિટિક્સ એ બધે સાઈડમાં રાખી ને 2001માં વિનાશક ભૂકંપ થયો એની સ્થિતિ પ્રમાણે જે તે વખતે મારી ડામરોડ સ્થિતિ હતી એના બધી થોડી સ્થિતિ સુધરી ને અલ્લાહે મને આ હેમખેમ બચાવ્યો. 2001ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે હું ઘરે જ હતો અને દુર્જારી છૂટી ત્યારે હું કપકપી ગયો ને મને એમ થયું કે આ ઓછી તો શું થયો, પણ જે અલ્લાહને મંજૂર હોય છે એ જ થાય છે.
હું તાત્કાલિક બહાર નીકળ્યો અને બહાર આવ્યો ચોગાનમાં. મારા 2 બાળકો હતા અને મારી મિસિસ ને અમે 4 જણા. ને એના પછીની સ્થિતિ પ્રમાણે કલાક 1.5 કલાક પછી એમ થોડો સ્થિર થયો. એટલે જે મારા સગાવાલાઓ હતા એની પૂછા કરી વગેરે વગેરે. પણ અલ્લાહની જે રહેમત છે ને એ બધેથી હટકે હોય છે. મારા પરિવારમાં, મારા સગા સંબંધીમાં, મારા સર્કલમાં કોઈ પણને ડેમેજ કે કોઈ તકલીફ ન પડી એટલે અલ્લાહનો શુકર થયો. ને જે તે વખતે મારી ઉમિયા સ્ટોર કરીને વાણીવાનમાં દુકાન છે ત્યાં મારી નોકરી હતી. ને એ સ્થિતિ પ્રમાણે હું 12/2/2001ના ત્યાં નોકરી ઉપર હાજર થયો. ને થોડોક ધીમે ધીમે ભુજ સ્થિર થવાની કોશિશ કરતો હતો. પણ અમારી ને સેટની થોડીક બ્રેકતરક થતાં મને નોકરીમાંથી રજા આપવામાં આવી. ને એ નોકરીમાંથી રજા લઈ ને એક મારો ફ્રેન્ડ છે દીપકભાઈ કરીને ત્યાં એના પાસે આવ્યો અને એના પાસે મારી જે આપવીતી હતી એને સમજાવી. ને હું તો એને કહું છું કે એને બિચારાને સ્વર્ગમાં જગ્યા મળે દીપકભાઈને, કે મને તરત જ હા પાડી દીધી ને એની દુકાન આપી મને એમને એમ વગર ભાડે. આ જમાનામાં મહાજન માણસ ને 2001ની વાત કરું છું ને એ મહાજન માણસ મને એની સ્થિતિ પ્રમાણે મને દુકાન ફ્રી વાપરવા આપી ને મને કહે કે જ્યારે તને ઠીક લાગે ત્યારે તું મને પાછી આપજે. ને એની દુઆથી ને એના આશીર્વાદથી મારો ધંધો ફાલી ફૂટી નીકળ્યો. અને 2002 આવ્યો ત્યારે પછી મેં નેમ વ્યક્ત કરી કે ભાઈ અલ્લાહ આપણે બચાવ્યો છે ને અલ્લાહનો એટલો શુકર કહેવાય કે મને હેમખેમ બહાર કાઢ્યો, મને ધંધામાં સ્થિર કર્યો. હું ખુશી થઈ. મેં એક નેમ વ્યક્ત કરી કે હું કાંઈ નહીં કરી શકું તો કાંઈ ન કરું, હું કાંઈ નહીં. પણ એક 2001ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો ને એમાં બાળકોના ભાગરૂપે, શ્રદ્ધાંજલિના ભાગરૂપે મેં એક નેમ વ્યક્ત કરી કે હું બાળકોને કાંઈક ને કાંઈક આપું. તો 2002 જાન્યુઆરીથી કરી સ્ટાર્ટથી કરી 2002થી જાન્યુઆરીથી કરી ને મેં બાળકોને કેડી 50 ઝંડા આપ્યા, કેડી 100 આપ્યા, કેડી 150 આપ્યા સ્થિતિ પ્રમાણે. પણ અલ્લાહને મંજૂર હોય છે એમ થાય જ છે. તમને મને ને આપણે સૌને ખબર છે કે શું થવાનું હોય છે એ અલ્લાહને જ ખબર હોય છે, મને કોઈ ખબર નથી હોતી. એ ધીમે ધીમે મારી ગાડી પટે ચડી ને 2003માં હું એકદમ પાટા ઉપર સ્થિતિ ચડી ને ભુજ પણ જે 6 કિલોમીટર હતો એનામાંથી 56 કિલોમીટર આગે કોઈ તરફ દોડી ગયો. ને 2005-6 તબરકા પ્રમાણે ભુજ આખો નવસર્જન તરફ ગયો. ને આપણી જે પ્રાથમિક શાળાઓ ડેમેજ હતી એ ધીમે ધીમે સ્થિર બની. ને મને એમ લાગે છે કે 2005 પછીની સારી સ્કૂલો બની ગઈ. ને મેં એક પછી નેમ વ્યક્ત કરી કે ભુજની કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ અને બાળકોને મોટિવેટ કરવા માટે દેશભક્તિના પુસ્તકો આપવાના, ઝંડા આપવાના અને બાળકો સાથે અલ્પા આપવાનું એ મેં નેમ વ્યક્ત કરી. ને એમાં મને અલ્લાહના કરમ ફજલોથી મને એમાં સફળતા પણ મળી. ને દરેક બાળકો મારાને એક નામ આપ્યો કે અનવર નોડે એટલે ઝંડાવાળા કાકા. એટલે આ કાકાની ઉપાધિ મળવી એ મુશ્કેલ હોય છે. કોઈ ઉપાધિ એમને એમ નથી મળતી. ત્યારે હું અલ્લાહનો શુકર માનું છું કે મને આ 2002થી અવરિત કરીને આજ દિવસ સુધી 2026 આજે 24 તારીખ છે, 25 તારીખ કાલે રવિવારના છે અને 26મી જાન્યુઆરી સોમવારના છે. એના ભાગરૂપે રોયલ ફાઉન્ડેશન તરફથી વખતો વખત જે કાર્ય કરું છું, આજે ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય વાણીવા નાકે કર્યો. બાળકોને દેશભક્તિના પુસ્તકો આપ્યા, રાષ્ટ્રધ્વજ આપ્યા અને અલ્પાહાર આપ્યો. ને તમને ખુશી એટલી થશે કે બાળકો કિલકિલાટ કરતાં મારા ઉપર ફિદા થઈ ગયા કે ઝંડાવાળા કાકા આવ્યા. ને આ રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ શહેરના નગરસેવક એવા ધીરેનભાઈ લાલન, વેપારી એસોસિએશનના પ્રમુખ કમલભાઈ કારિયા, તેજસ ક્ષત્રિય, શાળા નંબર 21ના પૂર્વ આચાર્ય નીતિનભાઈ રાવલ અને અમારા ભરતભાઈ મહેતા વગેરે અમે બધેના સહયોગથી આ કાર્યક્રમનું સફળ એક આયોજન કર્યું. ને બાળકો પણ કિલકિલાટ સાથે સ્વીકારી ને અમને આશીર્વાદ આપ્યા. ને બાળકોની તમે લિજ્જત જુઓ, બાળકોનો કિલકિલાટ જુઓ તો તમને મને ને આપણે સૌને ખુશી થશે. જ્યારે બ્લેક ફ્રાઈડે તરીકે આપણે આવશે પરમ દિવસે 26 જાન્યુઆરી, ત્યારે નતમસ્તકે હું શ્રદ્ધાંજલિ આપું છું. અને જે મુસ્લિમ સમાજના ભાઈઓ હોય એને ખીરાજી અકીદત સુપ્રેત ખાક કહું છું. ખાસ કરીને સમયનો કામ કરે છે. સમય એક વહેતો દોધ છે અને જિંદગી એક સાયકલ છે. એ સાયકલ ફરવાની છે. તમને એક બીજી પર વાત કરું કે 2025ના ઓગસ્ટમાં મહિનામાં મારી તબિયત ના તંદુરસ્તના કારણે હું બાળકો સુધી પહોંચી નહોતો શક્યો. પણ બાળકોને પણ મેં સામેથી બોલાવી ને મારા બનતા પ્રયત્નો કરીને એ લોકોને ધ્વજ આપ્યા. જે મારા થતા હતા એ પ્રયત્નો કર્યા. પણ હું 2025ના ઓગસ્ટમાં હું સ્કૂલમાં નહોતો જઈ શક્યો. એ બદલ બાળકોની માફી માગું છું.